महिलाएं भी हैं, मुस्लिम भी है, युवाई से यादव भी है, युवा भी है। हमारे लिए सभी वर्ग है। हम किसी एक वर्ग के लिए नहीं, हम सभी वर्गों के लिए काम करते हैं, उनके बीच में रह के काम करते हैं। इसलिए हमें लोगों का विश्वास प्राप्त है। लोगों का जो विश्वास है आदरणीय प्रधानमंत्री जी पे है, लोगों का विश्वास आदरणीय नीतीश कुमार जी पे है। और जब एक ऐसा समूह हो, ऐसा संगठन, ऐसा कुंभा हो जो जनता के बीच में रहकर जनता के लिए काम करते रहे, और तो उनका विश्वास भी देखता है। लोग चाहते हैं विकास पुरुष के अगुवाई में हो इलेक्शन, तो विकास पुरुष आदरणीय प्रधानमंत्री जी उनकी अगुवाई में लड़ा गया इलेक्शन। जो चाहते हैं सुशासन बाबू, तो गवर्नेंस मॉडल जो नीतीश कुमार जी ने दिया है, आदरणीय नीतीश कुमार जी की अगुवाई में हमने लड़ा है, वही हमारे नेता थे। और इसलिए पूरी चीज ये है, एनडीए की जीत है, जीत होने वाली है। अभी जीत की तरफ बढ़ रहे हैं, लेकिन जब शाम होगा तो ये पूरे तौर से एनडीए की जीत होगी। एक साथ जो 5 पांडव लड़े उनकी जीत होगी। પાર્થિવરાજભાઈ, શું પ્રતિક્રિયા જે રીતે તેમના તરફથી પણ કહેવામાં આવી રહ્યું હતું, માઇક્રો મેનેજમેન્ટની થોડી કમી રહી જાય છે? જો આપ જોવા જઈએ તો 2019-2024 લોકસભા પરિણામો જોશો, ખાસ કરીને બિહારને ધ્યાનમાં રાખીએ તો આપ જોશો કે 2019માં જે 39 બેઠકો હતી એ 39 બેઠકો એનડીએના પક્ષમાં ગઈ હતી, જ્યારે 2024માં પરિણામમાં ફરક આવ્યો। 30 બેઠકો એનડીએના પક્ષમાં ગઈ અને 9 બેઠકો જેને કહી શકાય કે ઇન્ડિયા ગઠબંધનના ભાગે આવી। એટલે સ્પષ્ટ દર્શાવે છે કે ઉત્તરોત્તર સ્થિતિ ઇન્ડિયા ગઠબંધનની સુધરી રહી છે। ઓવરઓલ તમે જોશો તો ગઈ વખત અમે 70 બેઠકો લડ્યા હતા અને એની સામે અમને કેટલી બેઠક મળી હતી, અને હજી અત્યારે પરિણામ ઠીક નથી આવ્યો, પણ પરિણામ જે દેખાઈ રહ્યું છે એ દિશામાં અમારો સ્ટ્રાઇક રેટ વધ્યો છે। આમ જોવા જઈએ તો કોંગ્રેસ પાર્ટીનો સ્ટ્રાઇક રેટ વધ્યો છે। એટલે એ સ્પષ્ટ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક અમારું પોતાનું આકલન એવું કહે છે કે અમારી સ્થિતિ સુધરી રહી છે દિવસે ને દિવસે, અને લોકો સામે સત્તામાં બેઠેલા લોકો છતાં પણ થઈ રહ્યા છે, એ પણ હકીકત છે। પણ ચોક્કસપણે અત્યારના રૂઝાનો જે છે એ અપેક્ષાથી વિપરીત છે, એ પણ હું સ્વીકારું છું। જી ભૂષણભાઈ, અહીંયા આગળ સૌથી વધારે મહત્વની વાત એ છે કે કદાચ જે આંકડો 2/3 મેજોરિટીની આપણે વાત કરી રહ્યા હતા, હવે જો એ પરિણામમાં પરિવર્તિત કરે છે તો આપની પાસે તો એ જ સવાલ છે કે નાયબ મુખ્યમંત્રી કોણ હશે? ચર્ચાઓ થઈ હશે, આપ પણ એ મોવડી મંડળમાં હતા ત્યારે વાતચીતમાં પણ આપ સામેલ હતા, શું જોવા મળી રહ્યું છે હવે તેને લઈને? બસ આ જ મોટી વાત છે, આ જ મોટો વિષય છે, આ ચિંતનનો વિષય છે। આ ચિંતનનો વિષય એક કાર્યકર્તા તરીકે, એક પ્રવક્તા તરીકે મારો વિશાલભાઈએ ખૂબ સારી વાત કરી કે ભારતીય જનતા પાર્ટીની અંદર એ નિશ્ચિત એ પાર્ટીનું શીર્ષક નેતૃત્વ નક્કી કરતું હોય છે, અને એ શીર્ષક નેતૃત્વ નક્કી કરતું હોય છે ત્યારે એક પરિવારમાંથી તીર નથી છૂટતું, અને પરિવાર માટે તીર નથી છૂટતું। ભારતીય જનતા પાર્ટીમાં તેના કામને આધારે અને મૂલ્યાંકનને આધારે, અને ભારતીય જનતા પાર્ટી જે રીતે એનડીએની વાત છે, તો આપે બી કીધું કે કોણ ટિકિટો, નાયબ મુખ્યમંત્રી ટિકિટોની વહેંચણી વખતે પણ મહાગઠબંધન એમની ચિંતા કરવાની જગ્યાએ એનડીએની ચિંતા કરતો હતો। ખરેખર સાચા અર્થમાં ચૂંટણી મારે લડવાનું હોય તો હું મારી ચિંતા કરું, પણ એની જગ્યાએ એમની પાર્ટીની મહાગઠબંધનની ચિંતાની જગ્યાએ કોણ મુખ્યમંત્રી બનશે, કોણ નાયબ મુખ્યમંત્રી બનશે, કોઈ ચહેરો નથી। એટલે ભાઈ ચૂંટણી તમારે અમારી સામે લડવાની છે, તમે તમારું નક્કી કરો ને, પણ ના કરી શકી। કારણ કે કંઈ વાંધો એમની વાત છે, એમને કીધું કે અમારો સ્ટ્રાઇક રેટ વધ્યો છે। મને થોડોક આત્મવિશ્વાસ એમને વધાર્યો કે અમારો સ્ટ્રાઇક રેટ 22ના ઇલેક્શન પછી આમ છે, 2000 લખી રાખો, 2047 દેશની આઝાદીની શતાબ્દીનું સુરાજ્યની તરફ આગળ વધી રહ્યું છે, ત્યાં સુધી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર એ સુરાજ્યનું શાસન, સ્વરાજ્ય મળ્યા પછી સુરાજ્યની અનુભૂતિ આ દેશની જનતા કરી રહી છે, અને એ સ્વીકારી રહી છે। માટે આ લોકો એ દિશા તરફ મત આપે છે, સરકાર બનાવે છે। એમને એમ નથી બનાવતા, એમને વારંવાર મત નથી આપતા। ભરોસો કોઈ 1 વાર રાખે, ભરોસો કોઈ 2 વાર રાખે, ભરોસો કોઈ 3 વાર રાખે। આ બધું જ ભરોસો વારંવાર। એક મિનિટ માટે રોકી રહ્યો છું।